બનાસકાંઠાના ડીસાના જામડિયામાં સમાજ બંધારણનું ઉલ્લંઘન કરી દેવામાં આવ્યું। એક ઠાકોર પરિવારે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું। કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોરે બંધારણનો અનાદર કર્યો હોય તેવું સામે આવ્યું છે। ડીજે પર પ્રતિબંધ છે, છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો। લોકોએ વરઘોડામાં ડીજેના તાલે લોકો નાચ્યા પણ હતા। વરઘોડાના વિડીયો સામે આવતા લોકોમાં આક્રોશ છે। સમાજનું બંધારણ તોડતા લોકોએ આક્રોશ ઠાલવ્યો છે। સોશિયલ મીડિયા પર લોકોએ આક્રોશ ઠાલવ્યો છે। 2 દિવસ પહેલા જ રાજ્ય સરકારમાં મંત્રી એવા સ્વરૂપજી ઠાકોરના ઘરે પણ લગ્ન પ્રસંગ હતા। તેમણે સમાજના બંધારણ પ્રમાણે એકદમ સાદાઈથી લગ્ન પ્રસંગ કર્યા। એટલે આપ જુઓ કે સમાજના જ બંધારણનું ઉલ્લંઘન કરી દેવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા મંત્રીજીએ ના ઘરમાં જે લગ્ન હતા તે એકદમ સાદાઈથી કરવામાં આવ્યું। સમાજના બંધારણનું સન્માન પણ કર્યું અને બીજી તરફ સમાજના બંધારણનો અનાદર થતો જોઈ શકાય છે। કલાકાર દ્વારા જે લગ્ન યોજવામાં આવ્યા હતા અને ઘરે જે લગ્ન હતા તેમાં ડીજે બોલાવવામાં આવ્યું। તમામ લોકો નાચતા પણ નજરે પડ્યા। જોકે ડીજે ન બોલાવવું અને ડીજે ન રાખવું તે સમાજના બંધારણમાં તે વાતનો ઉલ્લેખ છે। ડીજેનો ખાસ કરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ ઉલ્લંઘન કર્યું છે કલાકારે। ઓનલાઈન પણ સંવાદદાતા અલ્કેશ રાવ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, જો વાત કરવામાં આવે તો એક મંત્રી છે કે જે આ સમાજના બંધારણનું પાલન કરે છે, બીજી તરફ કલાકાર દ્વારા પાલન નથી કરવામાં આવ્યું જોઈ શકાય છે। મિત્ર, જે રીતે ઠાકોર સમાજનું કડક બંધારણ બન્યું તેને લઈને અન્ય સમાજોએ પણ બંધારણ બનાવ્યું હતું। જો કે બંધારણને લઈને જે ઠાકોર સમાજના ડીજે માલિકો હતા તેમને ખાસ કરીને અપીલ કરી હતી કે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા દેવામાં આવે ને ગુજરાતના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરે પણ ગેનીબેનને સંબોધીને કહ્યું હતું, પરંતુ તે વખતે કહેવામાં આવ્યું હતું કે બંધારણનું 1 વર્ષ પૂરું થાય ત્યારબાદ તેના પર વિચાર કરાશે। જો કે એક બાજુ 2 દિવસ પહેલા જ રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરના ઘરે પોતાની દીકરી અને ભત્રીજીના લગ્ન હતા, તો તેમને બંધારણ પૂર્વક જ જે રીતે નિયમો હતા તેમ પ્રમાણે સાદગીથી લગ્ન કર્યા હતા। તો બીજી બાજુ ડીસાના જાબડિયાના જે બંને કલાકાર ભાઈઓ છે તેમને પોતાના ઘરે પરિવારના પ્રસંગ વખતે ડીજે બોલાવ્યું હતું ને ડીજે ના તાલે તેઓ ઝૂમ્યા હતા, ગીતો પણ ગાયા હતા ને નાચ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક તેમને બંધારણ છે તેનું ઉલ્લંઘન કર્યું છે। જેને ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। આભાર બેન શ્રી। આપના દ્વારા એટલે સમાજ દ્વારા એક બંધારણ બનાવવામાં આવે છે જેમાં બધી બાબતનો ઉલ્લેખ છે અને લગ્ન ખાસ સાદાઈથી કરવા તે બાબતનો ઉલ્લેખ છે। જો કે સ્વરૂપજી ઠાકોરના ઘરે પણ લગ્ન હતા તે સાદાઈથી કરવામાં આવ્યા, પણ એક કલાકારના ઘરે લગ્ન હતા ત્યારે ડીજે બોલાવવામાં આવ્યું છે। આ વિશે આપનું શું કહેવું છે? બેન શ્રી, સમગ્ર ગુજરાતની અંદર અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સૌ પ્રથમ સદારામ સેવા સમિતિ ગુજરાત આ બંધારણ શબ્દ લઈ અને એક અમે સૂત્ર આપ્યું હતું, ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ। તેના અનુસંધાને તારીખ 7/12/2025 ના રોજ ભવ્ય સંમેલન ભરીને બંધારણ ગામે ગામથી અભિપ્રાય લઈને બંધારણ બનાવવામાં આવ્યું હતું। તે સભાની અંદર સમગ્ર સમાજ, અમારા 42 ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી, પૂર્વ ધારાસભ્ય, ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નંદાજી, હું અને સમાજના તમામ આગેવાનો એ બંધારણનો અમલ કર્યો હતો અને એ બંધારણના અનુસંધાને આખા ગુજરાતની અંદર અમે આકલ કરી હતી કે ભાઈ અમારું સદારામ સેવા સમિતિ ગુજરાતનું એક વિઝન છે, ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ। સમગ્ર ગુજરાતમાં બિલકુલ, પણ સમાજ કોઈ આવા કલાકાર છે કે જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર આવા કલાકાર દ્વારા નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તો સમાજ દ્વારા કેવા પગલા ભરશે? દંડની કોઈ કાર્યવાહી છે જે બંધારણ નવું ઘડાવ્યું? આ સામાજિક પ્રશ્ન છે, સમાજનું બંધારણ છે,
એટલે સમાજ ભેગી થઈને સમાજના આગેવાનો આનો ગુણ દોષ નિર્ણય લેશે. સમાજ ભેગી થશે. આ સમાજના આગેવાનો ભેગા થઈને આનો ગુણ દોષનો નિર્ણય લેશે કે ભાઈ શું કારણ છે, શું છે, હકીકત શું છે. એટલે આમાં આ વિષય સમાજનો છે અને સમાજની અંદર અમારા અલગ અલગ તાલુકા જિલ્લા આખા ગુજરાતમાં ગોળ ચાલે છે સમાજના. એટલે ગોળવાર બંધારણ હોય છે દરેક સમાજનું. દીકરા દીકરીની લેતી દેતી હોય, સગા સગપણનો વ્યવહાર હોય. એટલે આજે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો વિષય છે ડીસા તાલુકાના જાબડિયાનો. જી આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો જે રીતે આપણી સાથે જોડાયેલા હતા ઠાકોર સેનાના જે પ્રમુખ, તેઓનું પણ કહેવું છે કે પગલાં ભરવામાં આવશે પણ સમાજ ભેગી થશે અને ત્યારબાદ જે કાર્યવાહી થતી હશે તે ચોક્કસથી કરવામાં આવશે. કારણ કે એક તરફ નવા બંધારણમાં ઉલ્લેખ છે કે ડીજે ન બોલાવવું અને તે વિશે જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન પણ આપી ચૂક્યા છે અને ડીજે વિશેની વાત પણ જણાવી છે. છતાં પણ કલાકાર દ્વારા આ રીતે ડીજે રાખવામાં આવ્યો હતો લગ્ન પ્રસંગમાં. ઠાકોર સમાજના આગેવાન મુકેશભાઈ ઠાકોર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. નમસ્કાર. મુકેશભાઈ, એક તરફ સમાજનું બંધારણ અને તેમાં પણ ઉલ્લેખ છે ડીજેને લઈને અને મંત્રી જેવા મંત્રીના ઘરે પણ જો લગ્ન હોય અને ત્યારે સાદાઈથી લગ્ન પતાવવામાં આવતા હોય, સમાજના બંધારણનું પાલન થતું હોય તો કલાકારો દ્વારા આ પાલન કેમ નથી કરવામાં આવતું? એનો મતલબ તો સીધો છે કે કલાકાર સમાજનું માન નથી જાળવતા. જી બેન, એમાં એવું છે કે સામાજિક જે બંધારણ નક્કી થયું એના પછી અનેક લગ્ન પ્રસંગો ઠાકોર સમાજમાં થયા. તમામ લોકોએ સમાજના બંધારણના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સમાજે જે નવું બંધારણ અમલમાં મૂક્યું ધ્યાનમાં રાખીને એમના પ્રસંગો પૂરા કર્યા છે. પરંતુ ગઈકાલે જે બન્યું છે એ સમાજના બંધારણનું ઉલ્લંઘન એમણે કર્યું છે. બિલકુલ જે તે વિસ્તારની અંદર માહોલ હતો એમાં ઘણા લોકોનો આક્રોશ પણ છે. બંધારણના ઉલ્લંઘન કરી અને આ લોકોએ જે પ્રસંગ કર્યો છે તો એમાં આવતીકાલે સમાજના તમામ આગેવાનો પણ મળવાના છે. બંધારણ સમિતિ ત્યાં જવાની છે અને આજુબાજુ બધામાં જઈ અને એમની જોડે જવાબ માંગવાના છે કે ભાઈ તમે આ સામાજિક બંધારણનું ઉલ્લંઘન કર્યું તો એ શાના માટે કર્યું અને એમના વિરુદ્ધમાં સામાજિક રીતે શિક્ષાત્મક પગલાં લેવડાવવામાં. બિલકુલ આભાર ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. ત્યારે સમાજના આગેવાન પણ આપણી સાથે જોડાયેલા હતા. તેઓએ કીધું છે કે સમાજના આગેવાનો તમામ મળશે અને આ વિશે વાતચીત કરવામાં આવશે અને જો દંડાત્મક પ્રક્રિયા પણ થઈ શકે છે કારણ કે નવા બંધારણમાં સાફ ઉલ્લેખ છે ડીજેને લઈને અને બીજી તરફ કલાકારો જ આ વાતને નથી માનતા તેવું આ જે દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટ સાબિત થાય છે.